સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 76,600 પર પહોંચ્યો. નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઉછાળો. ફાર્મા અને આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદી. ટેલિગ્રામ 7 દિવસ પછી ચાલુ. પ્લે સ્ટોર પર પરત. નીટ પરીક્ષામાં ગડબડી પછી લાગ્યો હતો પ્રતિબંધ. મેસેજ એડિટ પર 30 જૂન સુધી પ્રતિબંધ રહેશે. ભારત પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધના ભણકારા. પાણી માટે તરફડિયા મારતું પાકિસ્તાન. આર્મી ચીફ આસિમ મુનીર યુદ્ધનું કાવતરું ઘડવામાં લાગ્યા. એલઓસી પર 35 ડ્રોન યુનિટ તહેનાત કર્યા. રોનાલ્ડો 6 વર્લ્ડ કપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર. પોર્ટુગલ માટે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ. ઉઝબેકિસ્તાનને 5-0 હરાવ્યો. રાજસ્થાનમાં પ્રી મોન્સૂનમાં સામાન્ય કરતાં 41% વધુ વરસાદ. ચોમાસું આગામી 3 દિવસમાં એમપી યુપી પહોંચશે. બિહારમાં વીજળી પડવાથી 3ના મોત. ઇથેનોલથી ફ્યુઅલમાં કીડીઓ થવાનો વિડીયો ફેક. પેટ્રોલમાં શેરડીનું રસ મિક્સ કરવાની વાત ખોટી. સરકારે કહ્યું એન્જિન ખરાબ થવાનો કોઈ રિપોર્ટ નથી. કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક. ગઈકાલે રાષ્ટ્રપતિને મળ્યા પીએમ મોદી. કેબિનેટ ફેરબદલની ચર્ચા. આપ, ટીએમસી અને ઉદ્ધવ જૂથના સાંસદોને મળી શકે છે તક. આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ. ઠગ સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ભારત પર ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાવાનો ખતરો વધ્યો. એક હારથી આખું સમીકરણ બદલાયું. AUSBAને કોઈ પણ ભોગે હરાવવા પડશે. પાકિસ્તાન પહેલેથી જ બહાર ફેંકાઈ.